નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે અગત્યની જે યોજના છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, કે જે યોજના અંતર્ગત ખેડૂતોને વાડીએ ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવે છે। મિત્રો, આ જે સહાય આપવામાં આવે છે તેમાં વર્ષ 2026 થી વધારો કરવામાં આવેલો છે અને હવે ગોડાઉન બનાવવા માટે રૂપિયા 2 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવશે। તેના માટે અહીં રાજ્ય સરકાર દ્વારા એક ઠરાવ છે તે જાહેર કરવામાં આવેલો છે। તો ઠરાવમાં શું છે તે તમામ વિગત આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે ઠરાવ છે તે જે ગુજરાત સરકારનું કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ છે તેના દ્વારા 11/5/2026 ના રોજ આ ઠરાવ જાહેર કરવામાં આવેલું છે। જે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે તે યોજનાને વહીવટી મંજૂરી આપવા બાબતનો કંઈક ઠરાવ છે તે જાહેર કરવામાં આવેલું છે। તો આપણે વિગતવાર માહિતી મેળવીએ તો કે રાજ્યના દરેક વર્ગના જે ખેડૂતો છે તે ખેડૂતોને કૃષિ પેદાશોના સારા ઉત્પાદન મળવા છતાં જે કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટિ તેમજ જે અન્ય પરિબળો છે તેના કારણે ઉત્પાદનની ગુણવત્તા પર માઠી અસર થાય છે, તેમજ લાંબા સમય સુધી પાકને સંગ્રહ માટે ખેડૂતો પાસે કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે પાકનો બગાડ પણ થાય છે। તેથી આ પાક ઉત્પાદનને બચાવવા માટે રાજ્યના જે ખેડૂતો છે તે ખેડૂતોને ખેત પેદાશોના જે સંગ્રહની સુવિધા છે, સગવડ છે તે પૂરી પાડીને પાક ઉત્પાદનને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે। જેથી કરી આ યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે, ગોડાઉન સહાય યોજના એટલે કે પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, કે જે યોજના અંતર્ગત ખેડૂતોએ વાડીએ ગોડાઉન બનાવવું હોય તો સહાય આપવામાં આવે છે। અહીં ગોડાઉન ઉપલબ્ધ થવાથી ખેત પેદાશોની ગુણવત્તા છે તે જળવાઈ રહે છે અને યોગ્ય સમયે ખેડૂતો છે તે વેચાણ કરી શકે છે, જેથી ખેડૂતોને આર્થિક ફાયદો પણ થશે, જેના પરિણામે ખેતી છે તે વધુ નફાકારક પણ બનશે। તે હેતુથી રાજ્યના ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત જો સ્ટ્રક્ચર બનાવવું હોય એટલે કે જે ગોડાઉન બનાવવું હોય તો યોજના અંતર્ગત સહાય છે તે આપવામાં આવે છે। ચર્ચા કરી લઈએ મિત્રો યોજનાના લાભ વિશે, કે આ જે યોજના છે તે યોજનાનો લાભ ક્યાં ક્યાં ખેડૂતોને મળવા પાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવા પાત્ર થશે, એટલે કે તમામ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। એ લાભાર્થી ખેડૂતોને તેમની જે જમીનના 8 માં દર્શાવેલ જે ખાતેદારો છે તે ખાતેદારો પૈકી એક જ ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે અને તે ખાતેદારોએ અન્ય જે ખાતા ધારકો છે એટલે કે જે અન્ય ખેડૂતો છે તેમનું સંમતિ પત્રક છે તે ફરજિયાત આપવાનું રહેશે। 8 દીઠ મુજબ આજીવનમાં એક જ વખત આ યોજનાનો લાભ છે તે ખેડૂતોને આપવામાં આવે છે। એ મિત્રો, અરજી વિશે વાત કરીએ તો કે આ ખેડૂતનું જે પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી છે તે કરવાની હોય છે, પરંતુ વર્ષ 2026-27 છે તો તેના માટે ઓલરેડી અરજી ફોર્મ ભરાઈ ચૂક્યા છે। જો હવે જે તાલુકાનો ટાર્ગેટ પૂરો નહીં થયેલું હોય એટલે કે લક્ષ્યાંક પૂરો નહીં થયેલું હોય તો તે તાલુકાના ખેડૂતો માટે અરજી ફોર્મ છે તે ફરીથી રીઓપન કરવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જે જરૂરી ન્યૂનતમ જે સ્પેસિફિકેશન છે તેના વિશે, એટલે કે તમારે કેવું અને કેવડું ગોડાઉન બનાવવાનું રહેશે। તો કે આ યોજના અંતર્ગત ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછું 300 ચોરસ ફૂટ વિસ્તારનું અને મહત્તમ એટલે કે વધુમાં વધુ 600 ચોરસ ફૂટ વિસ્તારનું તમારે સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન છે તે બનાવવાનું રહેશે, તો જ યોજના અંતર્ગત તમને સહાય આપવામાં આવશે। જો તમારે 600 ચોરસ ફૂટ કરતા વધારે વિસ્તારનું તમારે ગોડાઉન બનાવવું હોય તો તમે તમારા ખર્ચે પોતાની અનુકૂળતા મુજબ તમે બનાવી શકશો। હવે તમે જે ગોડાઉન બનાવો છો તેના માટે ન્યૂનતમ 2 ફૂટ ઊંચાઈએ પ્લિન્થ તૈયાર છે તે કરવાની રહેશે અને ગોડાઉનના છતની મધ્ય એટલે કે મોભની ઊંચાઈ છે તે પ્લિન્થ લેવલથી ઓછામાં ઓછી 10 ફૂટ તમારે રાખવાની રહેશે। જો 10 ફૂટ કરતા ઓછી ઊંચાઈ વાળું તમે ગોડાઉન બનાવશો તો આ યોજના અંતર્ગત તમને સહાય મળવા પાત્ર થતી નથી। તમે જે ગોડાઉન બનાવો છો તેમાં ઓછામાં ઓછો એક દરવાજો હોવો જોઈએ અને ઓછામાં ઓછી એક બારી હોવી જોઈએ। ફાઉન્ડેશન થી પ્લિન્થ સુધી તેમજ ફરતી દિવાલમાં તમારે ચણતર કામ અને ફ્લોરિંગમાં પીસીસી પાકું છે તે તમારે કરવાનું રહેશે, તો જ યોજના અંતર્ગત સહાય મંજૂર કરવામાં આવશે। કોરુગેટેડ ગેલ્વેનાઇઝ શીટ છે એટલે કે ગેલ્વેનાઇઝના જે પતરા છે અથવા તો સિમેન્ટના પતરા છે અથવા તો નળિયાની છત છે તે તમારે બનાવવાની રહેશે। જો તમારે આરસીસી ની છત ભરવી હોય તો તમે તમારા ખર્ચે મિત્રો તમે આરસીસી ની છત છે તે બનાવી શકશો। ખેડૂતોએ મંજૂરીને આધીન પોતાના ખેતર ઉપર અન્ય જે હયાર સ્ટ્રક્ચર છે તેમની એક પાકી ભીત આવા જે સ્ટ્રક્ચર માટે ઉપયોગ લીધેલ હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે
અને આ જે પાક સંગ્રહ સ્ટ્રક્ચરનો ઉપયોગ છે તે તમે ટ્યુબવેલ કે કુવાની જે ઇલેક્ટ્રિક રૂમ તરીકે ઉપયોગ નહીં કરી શકો. તમે મિત્રો માલને સંગ્રહ કરવા માટે, પાકને સંગ્રહ કરવા માટે જ આ ગોડાઉનનો ઉપયોગ છે તે કરી શકશો. જો અન્ય હેતુ માટે તમે ઉપયોગ કરશો તો તમને આ યોજના અંતર્ગત સહાય મળવા પાત્ર થતી નથી. યોજના અંતર્ગત ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછું 300 ચોરસ ફૂટનું અને વધુમાં વધુ 600 ચોરસ ફૂટ વિસ્તારનું તમારે કોન્ક્રીટનું જે પ્રી ફેબ્રિકેશન સ્ટ્રક્ચર છે તે બનાવવાનું રહેશે, ગોડાઉન બનાવવાનું રહેશે. તો જ યોજના અંતર્ગત સહાય છે તે આપવામાં આવશે. ન્યૂનતમ સ્પેસિફિકેશન કરતા વધારે મોટું જો તમારે ગોડાઉન બનાવવું હોય એટલે કે 600 ચોરસ ફૂટ કરતા વધારે વિસ્તારનું ગોડાઉન બનાવવું હોય તો તમે તમારા ખર્ચે બાંધી શકશો. સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને ઓછામાં ઓછું જે 300 ચોરસ ફૂટ સુધીનું બાંધકામ છે તે માન્ય ગણવામાં આવશે. પરંતુ 300 ચોરસ ફૂટ કરતા જો નાનું બાંધકામ હશે તો યોજના અંતર્ગત તમને સહાય છે તે આપવામાં આવતી નથી. વાત કરી લઈએ મિત્રો સહાય વિશે કે યોજના અંતર્ગત ખેડૂતોને કેટલી સહાય આપવામાં આવશે. તો કે અહીં ખેડૂતોએ પોતાના ખેતર ઉપર ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછું 300 ચોરસ ફૂટ અને મહત્તમ એટલે કે વધુમાં વધુ 600 ચોરસ ફૂટનું ગોડાઉન એટલે કે પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવેલ હશે તો જ સહાય છે તે ખેડૂતોને મળવા પાત્ર થશે. અહીં જો ઓછામાં ઓછું 300 ચોરસ ફૂટનું ગોડાઉન બનાવેલ હશે તેવા સંજોગોમાં રૂપિયા 1 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવશે. પરંતુ મહત્તમ એટલે કે વધુમાં વધુ 600 ચોરસ ફૂટનું ગોડાઉન બનાવેલ હશે તો તેવા સંજોગોમાં રૂપિયા 2 લાખ સુધીની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે. અગાઉ મિત્રો યોજના અંતર્ગત તમે ગોડાઉન ગમે એટલા વિસ્તારનું બનાવેલું હોય પરંતુ વધુમાં વધુ રૂપિયા 1 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવતી હતી. પરંતુ વર્ષ 2026માં આ યોજનાની સહાયમાં વધારો કરવામાં આવેલો છે. હવે જો તમે 600 ચોરસ ફૂટ વિસ્તારનું ગોડાઉન બનાવશો તો તમને રૂપિયા 2 લાખ સુધીની સહાય છે તે મળવા પાત્ર થશે. જો કોઈ ખેડૂતો દ્વારા 300 ચોરસ ફૂટથી લઈ અને 600 ચોરસ ફૂટની વચ્ચેનું બાંધકામ કરવામાં આવશે તો અહીં મિત્રો યોજનાના નિયમ મુજબ રૂપિયા 1 લાખથી લઈ અને 2 લાખની વચ્ચે સહાય છે તે આપવામાં આવશે. તો એ રીતે મિત્રો જે ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે તે યોજનામાં જે અગાઉ રૂપિયા 1 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવતી હતી તેમાં વધારો કરી હવે ગોડાઉન બનાવવા માટે રૂપિયા 2 લાખની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.